નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે ઓગસ્ટ 2026ના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આપણે જૂન અને જુલાઈના વરસાદ વિશેની ચર્ચા કરી ચૂક્યા છે, એટલે તમામ મિત્રોને ખબર હશે કે જૂનમાં કેવા વરસાદની શક્યતા છે અને જુલાઈમાં કેવા વરસાદની શક્યતા છે। આજે ઓગસ્ટની જે ચર્ચા કરવાની છે એમાં પહેલાં તો હું આપને કહી દઉં કે ઓગસ્ટ માટે આપણા માટે ખૂબ સારા સમાચાર છે। ઓગસ્ટની અંદર સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદોની પણ સંભાવનાઓ છે। જે ઓગસ્ટના વરસાદની વાત કરવા જઈએ તો ઓગસ્ટની અંદર આમ તો ટોટલ 3 રાઉન્ડ વરસાદના આવશે। 3 રાઉન્ડની અંદર પ્રથમ રાઉન્ડ છે એ 2 ઓગસ્ટથી લઈને 10 ઓગસ્ટનો હશે। જો કે એની અંદર મોટાભાગે જોવા જઈએ તો ગુજરાતના લગભગ 70થી 75% વિસ્તારને વરસાદનો લાભ મળશે। ગાજવીજનું પ્રમાણ થોડુંક વધારે રહેશે અને 2 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારની અંદર મધ્યમથી સારો વરસાદ થશે। એ પછી બીજો વરસાદનો જે રાઉન્ડ હશે એ ઓગસ્ટ મહિનાની 15 ઓગસ્ટથી લઈ અને 25 ઓગસ્ટ વચ્ચે આવી શકે છે અને એ વરસાદ હશે એ થોડોક પવન સાથે વરસાદ હશે, પણ એકંદરે 15થી 25 ઓગસ્ટ વચ્ચે જે વરસાદ પડશે તે ખૂબ સારો હશે। આપણે એવું કહી શકાય કે કદાચ જે મિત્રોને જૂન જુલાઈમાં પાણીની વ્યવસ્થા ન થઈ હોય એને પાણીની વ્યવસ્થા કમસે કમ કરી દે એ પ્રકારનો વરસાદ તો ચોક્કસથી 15થી 25 ઓગસ્ટ વચ્ચે પડી શકે છે। એટલે ઓગસ્ટ મહિનાનું જે આ મધ્ય છે, ખાસ કરીને મધ્ય ઓગસ્ટથી લઈને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા સુધીનું જે સેશન હશે એ ખૂબ સારું નીવડવાનું છે। અમુક વિસ્તારની અંદર ક્યાંક નબળું રહ્યું હશે એનું આખું વરસ પલટાઈ જશે અને ખૂબ સારા સમાચાર છે એ ઓગસ્ટ મહિનાની અંદર મધ્યે આપને મળી શકે છે। એટલે ઓગસ્ટનો જે બીજો રાઉન્ડ હશે એ 15થી 25 ઓગસ્ટનો હશે। એ પછી ત્રીજો રાઉન્ડ ઓગસ્ટમાં ચાલુ થશે એ 30 ઓગસ્ટથી ચાલુ થશે। જો કે 30 ઓગસ્ટથી વરસાદ ચાલુ થશે એ પછી આગળ પણ ઓગસ્ટ પછી પણ ચાલુ રહેવાનો છે, પણ 30 ઓગસ્ટથી જે વરસાદની શરૂઆત થશે એ વરસાદ કદાચ અમુક વિસ્તારની અંદર અતિવૃષ્ટિના રૂપમાં પણ નજર આવી શકે છે। એટલે કે અનેક વિસ્તારની અંદર છેલ્લા 2-3 વર્ષથી આપણે અમુક વિસ્તારમાં જૂનમાં કે જુલાઈમાં, ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં જે આપણે અતિવૃષ્ટિ આપણે જોઈ રહ્યા છીએ, છેલ્લા ઘણા વર્ષોથી આપણે અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છીએ, એવી અતિવૃષ્ટિ જેવો વરસાદ છે એ 30 ઓગસ્ટથી જે રાઉન્ડ ચાલુ થશે એ દરમિયાન જોવા મળી શકે ને। એ 30 ઓગસ્ટથી જે રાઉન્ડ ચાલુ થશે એ લગભગ અઠવાડિયાથી 10 દિવસનો હોય તેવી શક્યતાઓ રહેલી છે। એટલે આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનો છે એ વરસાદની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ સારો સાબિત થવાનો છે। ઓગસ્ટની અંદર વર્ષનું આખું ચિત્ર છે એ બદલી નાખશે। ઓગસ્ટ સુધી જે અમુક ખેડૂતને ક્યાંય ને ક્યાંક ચિંતા હશે એ તમામ ચિંતાઓ છે એ ઓગસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધીમાં દૂર થાય એ પ્રકારની અત્યારે અમને સંભાવનાઓ દેખાઈ રહી છે। જોકે આમાં એક વાત એ પણ સામેલ છે કે ઓગસ્ટની અંદર ચિત્ર ચોક્કસથી બદલાશે, પણ 2 થી 10 ઓગસ્ટની અંદર જે વરસાદ છે એમાં તો ઠીક છે કે ગાજવીજનું પ્રમાણ રહે, ગાજવીજ છે બહુ આપણે નુકસાનકારક ન સાબિત થાય, પણ જે 15થી 25 ઓગસ્ટની વચ્ચે જે વરસાદ હશે એ થોડોક પવન સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ છે। અને જ્યારે પવન સાથે વરસાદ થાય ત્યારે આપણે અમુક ઊંચાઈવાળા પાકોને નુકસાન પણ જતું હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો આ પવન સાથે વરસાદ હશે એ પણ પછી સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં પવન ન હોય, પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં પવનનું ઝડપ છે એ પણ જોવા મળશે। અમુક વિસ્તારમાં પવન સાથે હશે, અમુક વિસ્તારમાં શાંતિથી હશે, પણ પવન સાથે વરસાદની પણ શક્યતાઓ છે એ ઓગસ્ટના 15થી 25 ઓગસ્ટ વચ્ચે રહેલી છે। અને જે 30 ઓગસ્ટથી રાઉન્ડ ચાલુ થશે એ પાછો અતિવૃષ્ટિવાળો, એટલે એમાં પણ અનેક જગ્યાએ નુકસાન થાય એવી સંભાવનાઓ છે। એટલે આ પ્રકારનો એકંદરે ઓગસ્ટ રહેવાનો છે। જો કે આપણા વડીલોની એક જૂની કહેવત છે કે દુષ્કાળની નુકસાની કરતાં અતિવૃષ્ટિની નુકસાની સારી। એટલે કે વરસાદ સાવ ન પડે તો પણ નુકસાની થાય, વરસાદ વધારે પડે તો પણ નુકસાની થાય, પણ ન પડે ને નુકસાની થાય એના કરતાં વરસાદ પડે અને નુકસાની થાય એ આપણા હિતમાં હોય। પાણી હશે તો આપણે ખેડૂતના દીકરા છે, ગમે ત્યાં પાણી હશે ત્યાં આપણે વધારે બીજી કોઈ પણ પાક વાવીને ઉત્પાદન લઈ આવીને કાંઈક ને કાંઈક આપણે ખેતીની અંદર નવું કરી શકીએ। એટલે પાણીની વ્યવસ્થા થવી ખૂબ જરૂરી હોય છે। અને જૂન જુલાઈ પછી જે ઓગસ્ટ ચાલુ થશે એમાં સંપૂર્ણ ઓગસ્ટ મહિનો જે 31 દિવસનો મહિનો હોય, 31 દિવસ ઓગસ્ટના પૂરા થશે એટલે વર્ષનું ચિત્ર બદલાઈ જશે, સારા પાણીની વ્યવસ્થા થશે, અનેક જગ્યાએ સારા વરસાદ થશે અને અંતે ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક હિત થતું દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ઓગસ્ટ વિશે આ ખૂબ મહત્વના સમાચાર હતા। જો કે આ આપણે વાર્ષિક કાર્યક્રમો મૂકી રહ્યા છીએ, લાંબા ગાળાની આગાહીઓ છે, સમય આવતા આપણે ટૂંકા ગાળાની પણ જે અઠવાડિયાનું જે આપણે અપડેટ આપતા હોય એ પણ આપશું। જો કે અત્યારે જે લાંબા ગાળાનું અનુમાન આપી રહ્યા છે બની શકે કે 5
5-7% એની અંદર આગળ પાછળ અથવા થોડુંક વધઘટ થઈ શકે, પણ આ મુજબનું થાય એવી શક્યતાઓ અમને અત્યારે દેખાઈ રહી છે. એટલે આ ઓગસ્ટ મહિનાની માહિતી હતી. સપ્ટેમ્બર અને ઓક્ટોબરની માહિતી પણ આપણે હવે રેગ્યુલર આપણે આવતીકાલથી આપશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.